એક વખત એક સમૃદ્ધ અને પ્રભાવી રાજ્ય હતું જેનું નામ માહિપાલપુરમ હતું। આ રાજ્યના રાજા વિક્રમસિંહ હતા, જે સત્ય અને ન્યાયના રાજા તરીકે પ્રસિદ્ધ હતા। તેમના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુષ્ટતા, લાંચ અને અન્ય ખોટા કામોથી દૂર રહેતા હતા। દરેક નાગરિક તેમની સત્યવાદીની માટે પ્રશંસા કરતા હતા। રાજા વિક્રમસિંહ હંમેશા આ વિચારથી કામ કરતા હતા કે જ્યાં સત્ય છે ત્યાં જ શંકુ અને ન્યાય છે। વિક્રમસિંહનો સત્યનો સંકલ્પ। રાજા વિક્રમસિંહનું માનવું હતું કે રાજા માત્ર રાજકીય વિવાદો જ નહીં, પરંતુ સમાજના દરેક વ્યક્તિના જીવનના સત્ય અને ન્યાય લાવવાનો પ્રયાસ કરે। તેમને સમજાવટ હતી કે સરકારનો ઉદ્દેશ માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ લોકો માટે સારી જિંદગી બનાવી છે। એટલે તેમણે એક નવો નિયમ સ્થાપિત કર્યો। રાજાને જ્યાં કોઈ પણ અવ્યાખ્યાયિત કિસ્સો આવે મૂલ્ય દ્રષ્ટિએ સત્ય શોધવાના પ્રયત્નો કરવા જોઈએ। આ નિયમે તેમના રાજ્યના લોકોના અનુકૂળતા અને વિશ્વસનીયતા ઊભી કરી। એક શંકાસ્પદ કિસ્સો। એક દિવસ રાજા વિક્રમસિંહને એક નવો કિસ્સો મળ્યો। એક ગામમાં એક વેપારીનું પૂર્વક બનાવેલું સાગર પાણીઓથી ભરેલું વાસણ તૂટ્યું। આ પાણીઓનું વાસણ ઘણા અસ્થિર સામાનોનો હિસ્સો હતું અને ગામવાળા આટલી મોટી હાર સાથે રોકાયા। લોકોનું માનવું હતું કે તેમાં ખોટી કરામત છે। વેપારીનું નામ મોહન હતું। મોહન એક મોટો અને મક્કમ માર્ગથી સાધનો વેચતો હતો, પરંતુ આ કિસ્સામાં મોહને પોતાની ભૂલ સ્વીકારી હતી। રાજાએ તેમને કહ્યું, મોહન, જો તમારે ત્યારે સત્યના પાથ પર ચાલવાનો છે તો તમને આ માર્ગ પર સત્ય અને અનુકૂળતા માટે પ્રયત્ન કરવા પડશે। મોહન પરિસ્થિતિ પર વિચાર કરતો રહ્યો। તેને પોતાની સાચી રીતે જીવવા માટે રાજાની વાતોને માન્ય રાખવાનું નક્કી કર્યું અને આશરે તેને સત્ય જાહેર કર્યું કે મજબૂતીથી કામ કરતો રહ્યો હતો, પણ આ ખોટું ન હતું। રાજાની છબી અને લોકોનો વિશ્વાસ। રાજા વિક્રમસિંહના રાજ્યમાં આમ તો શ્રદ્ધા અને વિશ્વાસ વધ્યો। મોહન, જેમણે ખોટું કર્યું, હવે તેને પોતાના પરિસ્થિતિમાંથી બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો। લોકોએ રાજાની સત્ય અને ન્યાયની છબી આપણી આસપાસ એક અનુકૂળ વાત બનાવ્યો। રાજાએ લોકોને વધુ ભરોસો આપ્યો કે તમારા સત્યની ગુણવત્તા એ જ તમારી ઓળખાણ છે। સત્યથી ગમતા પથ પર ચાલવાનો યથાર્થ માર્ગ છે। સાંજના સમયમાં જ્યારે મોહન એ સૌ લોકોને તેમના વ્યાપાર અને જીવનના શ્રેષ્ઠ માર્ગ માટે પ્રેરણા આપતા આવ્યા, ત્યારે રાજાએ જણાવ્યું, સત્ય અને ન્યાયની મહાન શાસક બનવું એ યોગ્ય કાર્ય છે। રાજાની કહાની હવે પ્રેરણા બની હતી। રાજાની શાસક શક્તિ એને તેમના રાજ્યની સુખી જિંદગી માટે સૌ લોકોએ એક મજબૂત સંકલ્પ લીધો। સત્ય સદા જીતે છે અને એ માર્ગ છે। મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સત્ય એ એક મહાન શક્તિ છે જે શાસક સત્ય પર ટકતો હોય છે, તે માટે જ્યાદા વિશ્વસનીય અને ન્યાય માનવામાં આવે છે। સત્યથી બધું શક્ય છે એ ભાવનાને તેમણે તેમના રાજ્યમાં લાગુ કરી અને તે પાયાની આધાર પર રાજ્યનો વિકાસ કર્યો। તો મિત્રો, આ હતો આજનો આપણો ઇતિહાસ। તો મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ રાજા ગોગા વ્લોગને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।